ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં મહેસૂલી તલાટી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ પરીક્ષામાં વડોદરામાં કુલ 173 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં કુલ 1792 બ્લોકમાં 53,735 ઉમેદવારો પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। ત્યારે હાલમાં ઉમેદવારોને બાયોમેટ્રિક કર્યા બાદ પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આ માટે શહેરમાં 3 ઝોનમાં અલગ અલગ 49 રૂટ નક્કી કરી પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા પેપર પહોંચાડવામાં આવી રહ્યા છે। સાથે આ પરીક્ષાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરમાં દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા છે। આજે તલાટીની એક્ઝામ છે, બરોડા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આવ્યા છે એક્ઝામ આપવા। अच्छा તેની એક્ઝામ કેવી રીતની આથી એક્ઝામ OMR પદ્ધતિથી લેવાય છે એક્ઝામ। 200 માર્કની એક્ઝામ હોય છે, 3 કલાકનું પેપર હોય છે। अच्छा અહીંયા કઈ પદ્ધતિ બાયોમેટ્રિક કે બધું જ થાય છે, એટલે લાગે છે કે હવે કોઈ ભય નથી તમને? ના, હા લાગે છે હવે કોઈ એવું પેપર લીક ને બધું ના એવો કોઈ ડર લાગતો તો પહેલા, પણ હવે કોઈ એવો ડર લાગતો નથી। આપ ક્યાંથી આવો છો? ગોધરાથી। अच्छा માઇન્ડમાં શું હતું આજે સવારે તમારા પરીક્ષાને લઈને શું વિચાર આવતો હતો? બસ હવે એક્ઝામ છે, સારું પેપર જાય પાસ થઈ ગયો? એ તો હવે એક્ઝામ આપ્યો પછી ખ્યાલ આવે। કેટલા કલાકની તૈયારી હતી તમારી? દિવસની 3-4 કલાક। શું નામ તમારું? ચૌહાણ ચિરાગ કુમાર રાજેન્દ્રસિંહ।